ગાંધીનગરમાં બિલ્ડરના દીકરાના આપઘાત કેસમાં મોટો ખુલાસો થયો છે। આરોપી મહિપાલસિંહ રાઠોડની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા। સટ્ટા બજારના લાખોની ઉઘરાણી અને માનસિક ત્રાસથી આપઘાતની શંકા। પૂર્વ કોર્પોરેટરના દીકરા કલ્પેશના આઈડીથી મનીષ સ્પ્લેન્ડર સટ્ટો રમાડતો હતો। મનીષ સ્પ્લેન્ડરના કહેવાથી મહિપાલસિંહ ઋષભ પાસે ઉઘરાણી કરતો। મહિપાલસિંહના પાર્લર પર થતી હતી પૈસાની લેતી દેતી। હાર જીતના પૈસાની લેતી દેતી માટે મહિપાલ મીડિયેટરની ભૂમિકા ભજવતો હતો। પાર્લર પર મહિપાલસિંહ અને ઋષભ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। મનીષ સ્પ્લેન્ડર સહિતના આરોપીઓ સાથે ઋષભ સંપર્કમાં આવ્યો હતો। સુગઢમાં બિલ્ડરના 25 વર્ષીય દીકરા ઋષભ પટેલે આપઘાત કર્યો હતો। ગાંધીનગરમાં બિલ્ડરના દીકરાના આપઘાત કેસમાં તપાસ તેજ। આરોપી કલ્પેશ તલાટીના નિવાસસ્થાને પોલીસના દરોડા। આરોપી કલ્પેશ તલાટી નિવાસસ્થાનેથી ફરાર। પોલીસ મૃતક ઋષભના સગા અને મિત્રોની પૂછપરછ કરશે। ફરાર આરોપીઓને શોધવા પોલીસે ટીમ બનાવીને તપાસ શરૂ કરી। તો આપણે જણાવી દઈએ કે ગાંધીનગરમાં બિલ્ડર પુત્રના આપઘાત કેસમાં હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। એક તરફ આરોપી મહિપાલસિંહની ધરપકડ બાદ તેની પૂછપરછમાં મહત્વપૂર્ણ ખુલાસા પણ થઈ રહ્યા છે। પણ ચોંકાવનારી બાબત એ પણ છે કે બાકીના જે 3 આરોપીઓ છે એ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આપણે જણાવી દઈએ કે 13 દિવસનું લગ્ન જીવન હતું અને 13 દિવસના લગ્ન જીવનમાં ઋષભે આપઘાત કરી લીધો હતો। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા મેહુલ દેસાઈ। મેહુલ, બિલ્ડર પુત્રના આપઘાત કેસમાં એક તરફ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મહિપાલસિંહની પૂછપરછમાં ખુલાસા પણ થઈ રહ્યા છે, પરંતુ ચોંકાવનારી બાબત એ પણ છે કે અન્ય જે આરોપીઓ છે હજુ પણ પોલીસ પકડથી દૂર છે। શું માહિતી? બિલકુલથી વત્સલ, વાત કરવામાં આવે તો પોલીસે તપાસનો ધમધમાટ જે છે તે શરૂ કર્યો છે। ઋષભની આત્મહત્યાના કેસમાં તેના પરિવારજનો અને તેના મિત્રો જે છે તેના વિગતો તેમની પાસેથી પૂછપરછ કરીને મેળવવામાં આવી રહી છે। લાંબા સમયથી આ પૈસાની લેતી દેતી જે છે તે થતી હતી। આ પૈસાની લેતી દેતી કેટલી હતી અને શા કારણે આ પૈસા જે છે તે લેવામાં આવતા હતા તેના સંદર્ભમાં જે વિગતો જે છે તેના નજીકના પરિજનો છે તેમની પાસેથી વિગતો મેળવવામાં આવી રહી છે। ખાસ જે પણ આરોપીઓ છે, આરોપીઓમાં ઘણા એવા લોકો છે કે જે ઋષભના સાસરી પક્ષથી ખૂબ નજીકના છે। તેમના પારિવારિક સંબંધ નથી, પરંતુ એક જ વિસ્તારની અંદર રહે છે અને લાંબા સમયથી તેઓ પરિચિત છે। તો તેમના જે સાસરી પક્ષના જે લોકો છે તેમની પાસેથી પણ પૂછપરછ કરીને વિગતો મેળવવામાં આવી રહી છે। પોલીસે ગઈકાલે દરોડા જે છે તે કલ્પેશ તલાટી જે છે તેના નિવાસસ્થાને પાડ્યા હતા અને ત્યાં તે આરોપી જે છે તે ફરાર જે છે તે જણાવ્યો છે। તેના જે પત્ની છે તે પણ તેના નિવાસસ્થાને ઉપસ્થિત હતા નહીં। પોલીસ જે છે તે આસપાસના લોકોની પૂછપરછ કરી, પરંતુ કોઈ વિગતો જે છે તે ખાસ મળી નથી। ત્રણેય આરોપીઓને પોલીસ જે છે તે શોધી રહી છે, પોલીસ તપાસ કરી રહી છે। ખાસ આ જે પૈસાની લેતી દેતી છે એ પ્રાઇમરી જે વિગતો છે તેની પણ તપાસ કરવામાં આવી રહી છે। જે આરોપી જે મહિપાલ છે તે મહિપાલસિંહની જે ધરપકડ કરીને તેને જે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે તેની પણ પૂછપરછની અંદર પૈસાની લેતી દેતી વિગતો સામે આવી છે। ગઈકાલે પણ આ બીટીવીએ ખુલાસો કર્યો હતો કે જે મહિપાલ છે તે મનીષ સ્પ્લેન્ડર જે માનવામાં આવે છે કે જે ભૂતપૂર્વ કોર્પોરેટરનો પુત્ર છે તેના પૈસા જે છે તેના સંદર્ભે ઉઘરાણી કરતો હતો। આ તમામ જે લોકો છે તે આ મહિપાલસિંહના જે પાર્લર ચલાવતો હતો ત્યાં એકત્ર થતા હતા અને ત્યાં જ ચર્ચા જે તે કરતા હતા। એ લોકોની મિત્રતા જે છે તે પણ તે આ પાર્લરથી જ કેળવાઈ હતી અને ત્યાંથી જ જે છે તેઓ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા। પરંતુ પોલીસ હવે આ સમગ્ર બાબતને લઈને તપાસ કરી રહી છે। ક્યાં સુધી વિગતો જે બહાર આવે છે તે જોવાનું રહેશે। જે આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસ જે છે તે આકાશ પાતાળ એક કરી રહી છે। ત્રણેય આરોપીઓ ફરાર છે અને ટૂંક સમયની અંદર આ આરોપીઓ જે છે તે પણ ઝડપાઈ જશે તેવી તેમની આશા છે। પરંતુ જે પૈસાની લેતી દેતી છે તે પણ લગભગ 50 લાખ સુધીની થાય તેવી પ્રકારની સ્થિતિ જે છે તે અત્યારે જોવા મળી રહી છે। પરંતુ આ તમામ આરોપીઓ ઝડપાશે, તેમની પૂછપરછ થશે ત્યારે જ હકીકત બહાર આવશે। બસ જી બિલકુલ મેહુલ, માહિતી સાથે જોડાવા બદલ આભાર।